જૂની શેઢાવી ગામની પ્રાથમિક શાળાની હાલત બિસ્માર જોવા મળી. જીવના જોખમે 200 થી વધુ બાળકો શિક્ષણ મેળવવા મજબૂર થયા. 2017માં ડેમેજ સર્ટી અપાયા છતાં કોઈ કાર્યવાહી નથી કરાઈ. શાળાના ઓરડાની છત ઠેર ઠેર તૂટેલી જોવા મળી. શાળાની હાલત ખરાબ હોવાથી વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું. અનેક રજૂઆત છતાં કોઈ કામગીરી ન થયાના સ્થાનિકોના આક્ષેપ છે. એપ્રિલ સુધીમાં શાળાના નવા ઓરડાનું બાંધકામ નહીં થાય તો ગ્રામજનોની ઉપવાસની ચીમકી ઉચ્ચારી. જો કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ. કે અમે 2016-17 થી શાળા કક્ષાએથી અને પંચાયત કક્ષાએ જ્યારે હું સરપંચ હતો ત્યારથી રજૂઆત કરેલી અને 2017ની 30મી એપ્રિલે અહીંયા એન્જિનિયરને રૂબરૂ બોલાવી અને આના ડેમેજ સર્ટી માટે એને આ શાળાના તમામ રૂમો બતાવેલા અને એમને ડેમેજ સર્ટી પણ આપેલ. એના પછી વારંવાર રજૂઆતના અંતે 3 વખત ડેમેજ સર્ટી આપવા છતાં અત્યારે અમારા બાળકો ચોમાસામાં તો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. અમારા વર્ગખંડની હાલત એવી છે કે જ્યારે અમે અભ્યાસ કરતા હોય ત્યારે અમને ડર લાગે કે કઈક સમયે આ વર્ગખંડમાં કંઈક થશે તો અમારા બધા વિદ્યાર્થીઓને કંઈક નુકસાન થશે. કેટલા ટાઈમથી તમારા વર્ગખંડો ખરાબ છે? અમે ધોરણ 1માંથી 8 સુધી ભણ્યા ત્યાં સુધી આ વર્ગખંડની હાલત આવી જ હતી. મારો દીકરો અહીંયા સ્કૂલમાં ભણે છે, ધોરણ 3માં અભ્યાસ કરે છે અને અમને બીક લાગે છે, ભય લાગે છે, કારણ કે આ સ્કૂલનું આખું ટેક્સચર જે છે અત્યારે ઉધેવના અને દિવાલોમાં તિરાડ પડી ગઈ છે બધે, તો અમને પણ બીક લાગે છે મોકલતા. અમે સરકારને એક જ દરખાસ્ત કરીએ છીએ કે જલ્દી જેટલું બને એટલું ઝડપી અમારા ગામની સ્કૂલ નવી બાંધણીનું કામ ચાલુ થાય. તો મહેસાણાના જૂની શેઢાવી ગામની પ્રાથમિક શાળાની હાલત બિસ્માર છે. આ દ્રશ્યો સામે આવ્યા કે જેમાં છતમાં અત્યારે તિરાડો પડી ગયેલી જોવા મળી. ક્યાંક પતરાઓ લગાવેલા છે, પતરાઓમાં કાણા પડી ગયેલા છે. શું આવી રીતે ગુજરાત ભણશે? મસમોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક શાળાઓને અતિ આધુનિક બનાવવાની કામગીરી પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ આ કામગીરી માત્ર ને માત્ર કાગળ પર રહી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. 2017માં આ શાળાને ડેમેજ સર્ટી આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ જ્યારે ડેમેજ સર્ટી આપવામાં આવે ત્યારે કામગીરી શરૂ કરવામાં આવતી હોય છે કે ફરીથી રીડેવલપમેન્ટ કરવામાં આવે, પરંતુ પ્રાથમિક શાળાની આ જ પ્રકારની સ્થિતિમાં નાના ભૂલકાઓ ભણવા માટે મજબૂર બન્યા છે. ત્યારે અત્યારે સવાલ એટલો થઈ રહ્યો છે કે શું કોઈ દુર્ઘટનાની રાહ જોવામાં આવી રહી છે? કારણ કે જ્યારે દુર્ઘટના થાય છે ત્યારબાદ જ તંત્રની આંખ ખુલતી હોય છે અને ત્યારે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે અત્યારે મહેસાણાની જૂની શેઢાવી ગામની આ શાળાને જોઈને પણ એ જ પ્રકારના સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કે તંત્ર દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે. 2017માં ડેમેજ સર્ટી અપાયા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી. વાયરો પણ આ શાળામાં લટકતા જોવા મળી રહ્યા છે. કોઈ ભૂલથી આ વાયરને અડી જાય તો કોઈ દુર્ઘટના થાય તેવી પણ સંભાવનાઓ અત્યારે જોવા મળી રહી છે. ત્યારે આપણે એક જ આશા રાખી શકીએ છીએ તંત્રની સામે કે વીટીવીનો આ અહેવાલ પ્રસારિત થયો છે, ત્યારબાદ આ અહેવાલ બાદ તંત્રની આંખ ખુલે અને આ પ્રાથમિક શાળાની જે કામગીરી છે, મરમ્મત કરવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવે. શાળાની હાલત બિસ્માર છે. વિદ્યાર્થીઓ અત્યારે ભયના ઓથાર નીચે અભ્યાસ કરી રહ્યા છે. ભયમાં છે કે ક્યાંક આ છત ન પડી જાય, ક્યાંક વાયર છે તો એ ડર લાગી રહ્યો છે કે આ વાયરને ક્યાંક કોઈક અડી ન જાય અને આ ડરની વચ્ચે બાળકો કેવી રીતે અભ્યાસ કરતા હશે એ આપણે વિચારીએ તો એ ખૂબ જ ગંભીર છે અને ખૂબ જ હૃદય હચમચાવી દે તે પ્રકારની સ્થિતિ છે. કારણ કે રોજ એક જ ડર, રોજ એક જ ભય લાગે કે આ પતરું નીચે ન પડે, આ વાયરને ન અડી જઈએ, બારીનો જે કાચ છે તે બારી પડી ન જાય, દિવાલો ન ધરાશાયી થઈ જાય. આ ડરની વચ્ચે આ નાના ભૂલકાઓ ત્યાં અભ્યાસ કરવા માટે મજબૂર થઈ રહ્યા છે. ભણશે ગુજરાતની વાતો મસમોટી તંત્ર દ્વારા કરવામાં આવે છે, કેમ્પેનો ચલાવવામાં આવે છે, પરંતુ હકીકત શું છે અમે આપને દર્શાવી રહ્યા છીએ. આ દ્રશ્યો કે જેમાં પતરાઓમાં તિરાડો પડેલી છે, પતરાઓ બિસ્માર હાલતમાં છે, દિવાલોમાં તિરાડો પડેલી છે, પંખાઓની હાલત અત્યારે ભંગાર જોવા મળી રહી છે, વાયરો ગમે ત્યાં લટકી રહ્યા છે. આ એ પ્રાથમિક શાળામાં એ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે કે આવતીકાલે વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે અને ભવિષ્યને આપણે શું આપી રહ્યા છીએ એ આ દ્રશ્યોમાંથી સામે આવી રહ્યું છે. ક્યારે કામગીરી થશે તે પણ અત્યારે સવાલ છે. આપણે અત્યારે એટલી જ આશા રાખી શકીએ કે આ અહેવાલ બાદ
તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે, મરમ્મત આ શાળાની કરાવવામાં આવે, કારણ કે જે વિદ્યાર્થીઓ ત્યાં ભણી રહ્યા છે દેશનું ભવિષ્ય છે. દેશના ભવિષ્યને આપણે આવી રીતે અભ્યાસ કરવા માટે મજબૂર કરી રહ્યા છીએ. આ પહેલા ઘણી બધી એ પ્રકારની સ્થિતિઓ પણ જોવા મળી રહી હતી કે લોકો બહાર ઓરડાઓ હતી નહીં શાળાઓમાં અને બહાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા હતા. સામાજિક કાર્યકર્તા જીતેન્દ્રભાઈ બોટાણા આપણી સાથે જોડાયેલા છે. જીતેન્દ્રભાઈ, સૌપ્રથમ તો સવાલ અત્યારે એટલા માટે થઈ રહ્યો છે કે તંત્ર દ્વારા મસમોટી વાતો કરવામાં આવે છે કે બાળકો ભણી રહ્યા છે, ભણશે ગુજરાતની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ જૂની શેઠાવી ગામની આ પ્રાથમિક શાળા કે જે જર્જરિત છે, આ ભયના ઓથાર નીચે નાના બાળકો અભ્યાસ કરવા માટે મજબૂર થયા છે. હાજી મેડમ, બિલકુલ સાચી વાત છે. અને ઘણી બધી રજૂઆતો ગામવાળા તરફથી શિક્ષણ મંત્રીને પણ રૂબરૂ મળ્યા હતા. આપણે વિસનગરના ધારાસભ્ય મંત્રી શ્રી એમને બી ઋષિકેશભાઈને બી રૂબરૂ મળ્યા હતા. ગામના બધા લોકોએ જે રજૂઆત પણ કરી હતી. અને આ બેન બિલ્ડિંગ બી લગભગ 66 જૂનું છે અને માટી કામથી બનેલું છે. ઈંટો છે, એની અંદર સિમેન્ટ કેવું કઈ છે નહીં. અને આજે 50-66 વર્ષ, હમણાં અમે 2008માં જ એના 50 વર્ષનો ઉત્સવ સ્કૂલનો પૂરા થયા એનો અમે ઉત્સવ કર્યો હતો ત્યાં. આજે 66 વર્ષ થઈ ગયા છે. આ એટલું જર્જરિત મકાન છે. અમારા બાજુના ગામમાં અમારાથી બી સારા બિલ્ડિંગો હતા, એ થઈ ગયા, આપણે એની કોઈ ટીકા નથી કરતા, પણ અમારા ગામની આટલી જૂની રજૂઆત હોવા છતાં આટલા રૂબરૂ છે મંત્રીશ્રી સુધી મળ્યા, આટલું બધું કર્યા છતાં આજ દિન સુધી નથી થયું મેડમ. જી જીતેન્દ્રસિંહજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મહેસાણાના જૂની શેઢાવી ગામની આ ઘટના છે કે જ્યાં પ્રાથમિક શાળાની હાલત જર્જરિત છે, ત્યારે શું સામાન્ય માણસોના બાળકોને સારી શાળામાં ભણવાના અધિકાર નથી? કારણ કે ચૂંટણી આવે છે ત્યારે મસમોટા વાયદાઓ કરવામાં આવતા હોય છે કે હા, પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, પરંતુ ક્યારે પૂરી પાડવામાં આવશે તે સવાલ છે. સ્થાનિકોની રજૂઆતને તંત્ર ધ્યાનમાં નથી લેતું. ઘણી બધી વખત રજૂઆત કરવામાં આવી, સામાજિક કાર્યકર્તાઓ દ્વારા પણ ઘણી બધી વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે.